નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. વિદ્યાર્થીઓના ભાવિ સાથે થતા ચેડા, જેમાં પેપર ફૂટવા, પરીક્ષાઓમાં ગેરરીતિ થવી, પરીક્ષા કેન્દ્રો પર સેટિંગો થવા કે પછી અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરવી, આવા કિસ્સા એટલી હદે વધ્યા કે ન પૂછો વાત. જ્યારે આ બધા બનાવોએ હદ વટાવી માજા મૂકી બાળકો મરવાનું વિચારવા લાગ્યા. સરકારના કાને વારે વારે આ રુદન પહોંચ્યા, પણ બહુ સહનશીલ સરકાર છે આપણી. આવા ઘણા રુદનોને તેમણે ગણકાર્યા ન હતા, પણ આખરે લોકોએ સરકારના પાયા ધ્રુજાવ્યા છે. ત્યારે સરકાર જાગી છે અને તેમના દ્વારા રાતોરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024ને અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં જે કોઈ પણ હોય, અધિકારી હોય, સામાન્ય માણસ હોય, પરીક્ષા કેન્દ્ર હોય, જ્યાં પણ ખોટી પ્રવૃત્તિ કરાશે એટલે તેને સજા અને લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. ખૂબ સારો નિર્ણય અને આ કાયદો છે. ત્યારે હવે આ કાયદામાં છે શું, એ વિશે જાણીશું આજની ચર્ચામાં. તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર અને કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ, બાળકોનું વલોપાત, માતા પિતાની વેદના એ આખરે સરકારને જગાડી ચૂકી છે અને સરકાર દ્વારા હવે જે આ પેપર લીક વિરોધી આખો જે એક એક્ટ બનાવવામાં આવ્યો છે અને તેને અમલમાં મૂકવામાં આવ્યો છે, ખૂબ સારો નિર્ણય સરકારે કર્યો છે. શું કહેશો તેના પર? નીટનું પેપર જે લીક થયું એના કારણે બહુ જ મોટો ઉહાપો પેદા થયો હતો અને એને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તમામમાં ઉકળાટ હતો. અનેક જગ્યાએ દેખાવો પણ યોજાયા હતા અને બીજી બાજુ વિરોધ પક્ષના હાથમાં એક રેડીમેડ મુદ્દો આવી જતા વિરોધ પક્ષે પણ સરકાર ઉપર દબાણ કરવાનું ચાલુ કર્યું હતું. શિક્ષણ મંત્રી ઉપર પણ દબાણ કરવાનું ચાલુ કર્યું હતું અને સરકારને પણ એમ લાગ્યું હતું કે હવે આ બધું વધુ પડતું થઈ રહ્યું છે, આવું તો ના જ થવું જોઈએ. હવે એક કાયદો ઘડેલો હતો ગયા ફેબ્રુઆરી મહિનામાં, જેને કહે છે એન્ટી પેપર લીક કાનૂન, પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024. આ કાયદો ઘડાયેલો હતો, રાષ્ટ્રપતિની સહી પણ થઈ ગઈ છે. હવે એને અંગે ગઈકાલે રાત્રે એક નોટિફિકેશન બહાર પાડ્યું સરકારે અને એનો તાત્કાલિક અમલ કરવાની પણ જાહેરાત કરી દીધી. હવે આ કાયદો છે એ એટલો બધો મજબૂત કાયદો છે અને જો મજબૂતાઈથી આનું પાલન થાય તો 100% પેપર ફોડનારાઓ ના એક ડર પેદા થશે, ધ્રુજી ઉઠશે. હવે આમાં જેણે પેપર લીક કર્યું કે આન્સર શીટ સાથે કોઈ ચેડા કર્યા તો એને ઓછામાં ઓછા 3 વર્ષ જેલ અને 10 લાખ સુધીનો દંડ હોય છે. પછી ગુનાની ગંભીરતા વધારે હોય તો 5 વર્ષની કેદ અને 10 લાખનો દંડ થઈ શકે છે. પછી પરીક્ષાના સંચાલન સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય તો એને બહુ જ વધારે સજાની જોગવાઈ કરી છે. એમાં 5 થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ. અને જો પરીક્ષામાં સર્વિસ પ્રોવાઈડર હોય કે જેને જે એજન્સી હોય જેને કામ સોંપ્યું હોય એ ગેરરીતે કોઈ પેપર છાપતા હોય, કોઈ ટ્રાન્સપોર્ટેશન કરતું હોય પેપરનું, એમાંથી કોઈ જો આમાં પકડાય તો પરીક્ષા લેવા માટેનો જે ખર્ચ થાય ને એ પણ એની પાસેથી વસૂલ કરી શકાય છે. બહુ કડક જોગવાઈ કરી છે. અને જે કેન્દ્રમાં ગેરરીતિ પકડાશે એ કેન્દ્રની જે બિલ્ડિંગ હશે, શાળાનું હોય કે કોલેજનું હોય, એ કેન્દ્ર છે 4 વર્ષ સુધી સસ્પેન્ડ કરાશે અને જરૂર પડે એ સંસ્થાની સંપત્તિ પણ જપ્ત થઈ શકશે. જો એ કેન્દ્રમાં ગેરરીતિઓ પકડાશે તો એના મોટી પેનલ્ટી અથવા તો એને સંપત્તિ જપ્ત કરી લેવા સુધીના પગલાં લેવાશે. પછી જે પરીક્ષા લેવાઈ હતી એનટીએ દ્વારા, નીટની પરીક્ષા એ 5 મે લેવાની અને 4 જૂને એનું પરિણામ બહાર આવ્યું. 24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 80,000 જેટલા તો આપણા ગુજરાતના હતા. હવે આમાં વિવાદ ક્યાંથી શરૂ થયો કે 67 વિદ્યાર્થીઓ એવા હતા કે જેને 720 માંથી 720 માર્ક હતા. 63 વિદ્યાર્થીઓ કે એમાં 100% એમનું રિઝલ્ટ હતું. જે આગળના વર્ષે લેવાની ત્યારે માત્ર 2 વિદ્યાર્થીઓને 100% રિઝલ્ટ હતું. આ વખતે 63 વિદ્યાર્થીઓને થયું. ત્યાંથી એક વિવાદ શરૂ થયો
પછી 1563 વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ગ્રેસિંગ માર્ક આપ્યા. એણે આ વિવાદમાં ઉમેરો કર્યો. આખો કેસ સુપ્રીમમાં ગયો અને સુપ્રીમે જે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપ્યા તેનું ગ્રેસિંગ રદ કરો અને જેને પરીક્ષા આપી હોય એને ફરી પરીક્ષા આપવા દો, અથવા તો એ ગ્રેસિંગ કાપી અને પછી જે છે એ એને પરીક્ષા આપે, અથવા તો એની ગ્રેસિંગ બાદ કરી અને જે મળેલા માર્ક્સ છે એ સ્વીકારે. હવે જે આખી ઘટના બની નીટની પરીક્ષાની, એમાં વિવાદના બહુ ટર્નિંગ પોઈન્ટ આવ્યા, વળાંકો આવ્યા. પહેલાં તો પેપર લીક થયું, વેચાયું, એ મુદ્દો આવ્યો. પછી ડમી વિદ્યાર્થીઓનો મુદ્દો પણ આવ્યો. બિહારની અંદર રાજસ્થાનના કેટલાક વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થી તરીકે પકડાયા. પછી નાટ એનએટી અને એનટીએ અને NCERT આ બે વચ્ચે જૂના સિલેબસ અને નવા સિલેબસનો મુદ્દો પેદા થયો. જે NCERT છે એણે 2020માં નવો સિલેબસ આપી દીધો હતો, એની બુક પણ બહાર પડી ગઈ હતી, ઓનલાઈન પણ ઉપલબ્ધ હતું. પરંતુ એક પેપર જે ફિઝિક્સનું હતું એમાં જૂના સિલેબસ પ્રમાણેના કેટલાક પ્રશ્નો આવી ગયા હતા અને એને કારણે ગ્રેસિંગ આપવું પડ્યું એવું કહેવાય છે. એટલે એ આખું નવા અને જૂના સિલેબસનો પ્રશ્ન આખો ઊભો થયો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્ક્સ કાઢીને ફરી પરીક્ષા લેવાનું કહ્યું ને, એના જે 1563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ને, એમાંથી 700 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ NTA જાહેર નથી કર્યું, એણે માહિતી ગુપ્ત રાખી છે. પરંતુ જેણે સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષા ફરી યોજાવી જોઈએ એ અંગે જેણે ધા નાખી છે સુપ્રીમ કોર્ટમાં, એણે આ માહિતી છે એ બહાર મૂકી છે. શિક્ષણ મંત્રી કેન્દ્રના જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમણે પહેલાં તો આ બાબત નકારી કાઢી હતી કે આવી કોઈ વસ્તુ નક્કર પુરાવા સાથે અમારી સામે આવી નથી. પરંતુ હવે એ પણ કહે છે કે નીટની પરીક્ષા છે એ 0 એરરથી લેવાવી જોઈએ. એમણે કબૂલ કર્યું છે કે 0 એરર, અને આ અંગે બધી જ તપાસ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ બિહારમાંથી પકડાયેલા લોકોની ધરપકડ પણ થઈ છે. એનો એક રેલો ગુજરાતમાં ગોધરા સુધી પણ પહોંચ્યો છે. એના ગોધરાના જે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઈ છે. એણે ત્યાંના CCTVના ફૂટેજને બધું એકઠું કર્યું છે. અને જે ગોધરા પોલીસ છે એ દિલ્હીમાં NTAના કાર્યાલયમાં ગઈ હતી અને ત્યાં જે ફળવાયેલા વિદ્યાર્થીઓ હતા એના નામ, સરનામા અને એ બધું એકઠું કર્યું છે. એટલે આખો કેસ છે એ બહુ ગંભીર બની ગયો છે. કારણ કે મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં જો આટલી ગેરરીતિ થાય તો સ્વાભાવિક છે કે આખો દેશ છે, કારણ કે આ એક બૌદ્ધિક સ્તરની વાત છે અને એમાં લીકેજ થયું એટલે બહુ પ્રશ્ન મોટો થઈ ગયો. બિલકુલ, ચોક્કસથી પ્રફુલભાઈ. અશ્વિનભાઈ, આપ જણાવો કે આખરે પ્રજા છે તેણે સરકારનું જે સિંહાસન છે તેને હચમચાવી નાખ્યું અને આખરે સરકારે નિર્ણય લીધો. ખૂબ સારો નિર્ણય કહી શકાય છે જે પ્રજા માટે અત્યારે તેમને દ્વારા લેવામાં આવ્યો છે, પરીક્ષાર્થીઓ માટે તેમણે લીધો છે, ખૂબ સારો છે. અને એ જે કાયદો હતો તેનું નોટિફિકેશન રાતોરાત સરકારે બહાર પાડ્યું છે, એના પર તમે શું કહેશો? લખમાં અનેક વિદ્યાર્થીઓના ભાવિ જ્યારે ભયમાં મુકાયા હોય, અનેક વિદ્યાર્થીઓને એવું લાગે કે અમે આ ભણતર ભણી રહ્યા છે, પરીક્ષાઓ આપીએ છીએ, પરંતુ કોક એવા તત્વો છે જે અમારી મહેનત ઉપર પાણી ફેરવે છે. અને એ સાચી વાતનું એટલું દબાણ સરકાર ઉપર હતું કે આ તો ન ચલાવી લેવાય. અનેકવિધ એક્ઝામ્સમાં, જે નોકરીઓની એક્ઝામ્સમાં પણ આ રીતે ધ્યાનમાં આવતું હતું. પરંતુ આ વખતે જે હાયર કોર્સિસની અંદર એડમિશન લેવાનું હોય ત્યારે નીટમાં આ રીતે જે થયું હતું, સરકારે ખૂબ સંજ્ઞાનમાં લઈ ચૂંટણીઓ દરમિયાન પણ આ બધી બાબતો, સરકારની રચના થઈ ત્યાં સુધી આ બધી બાબતોની અંદર ગંભીરતાથી કામ કર્યું. અને એના અશ્વિનભાઈ, કદાચ સંકલ્પ પત્રમાં પણ વચન અપાયું હતું કે જે પેપરો લીક થશે એની સામે કડક પગલાંનું અમે જોગવાઈ કરીશું. જી, તો આવી અનેક ઘટનાઓ અનેક રાજ્યોમાં, વિવિધ રાજ્યોમાં, આપણે પાર્ટી પોલિટિક્સ નહીં કરીએ, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ થયું હતું, રાજસ્થાનમાં પણ થયું, બિહારમાં પણ થયું હતું, જે સ્ટેટની એક્ઝામ્સ, પેલી નોકરીઓની એક્ઝામ્સમાં. તો આ રીતે આ પરીક્ષાઓ કન્ડક્ટ થાય છે એના ઉપર એક સર્વગ્રાહી કાયદો બને. ગઈ વખતે સરકારે ગત સેશનની અંદર આ મનસા બનાવી હતી અને એ મનસા પ્રમાણે સરકારે કાયદો બનાવ્યો, કારણ કે આ જોગવાઈ કરવાની હતી. હમણાં જે રિફોર્મ્સ થવાની વાત છે, આપણો જે ઇન્ડિયન
કોડ જે છે એમાં જે આપણે ન્યાય સંહિતાના નામે કાયદો બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર આની આમેજ કરવાની વાત હતી, પરંતુ સૌને લાગ્યું કે આ વિદ્યાર્થીઓના ભાવિને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ દુઃખી હતા અને કદાચ કોઈ બનાવ બની જાય એટલે સરકારે પોતાની જવાબદારી નિભાવી તાત્કાલિક આ અધ્યાદેશ બહાર પાડ્યો છે. અને લખમાં આપે કહ્યું એમ, પ્રફુલભાઈએ પણ કહ્યું એમ, કડકમાં કડક સજાની જોગવાઈઓ પહેલીવાર આ રીતે આપણે કરવા જઈ રહ્યા છે, સરકારે કરી છે. અશ્વિનભાઈ, અત્યાર સુધી સરકાર ક્યાં હતી? સરકાર, મેં કહ્યું એમ, ચૂંટણીઓનું કામ હતું. બીજું, આ જ કામ માટે, આ પરીક્ષાઓમાં ગેરરીતિ ના થાય એના માટે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે સંકલ્પ પત્રમાં પોતાનો આશય દોહરાયો હતો. અને ગઈ વખતે પણ એ સેશનમાં, એટલે કે આ જે કાયદો અમારે બનાવવો હતો ભારતીય ન્યાય સંહિતા, એમાં અમે આ લેવાના જ હતા. હવે અમારે ઝડપ કરવી પડી છે, કારણ કે આ વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન છે. બિલકુલ, અને હવે સરકારના સિંહાસન પર આવી ચૂક્યું છે આ બધી વસ્તુ. અશ્વિનભાઈ જી, હવે આ બધી વસ્તુ છે ને સરકારના સિંહાસન સુધી પહોંચી ગઈ છે, એટલા માટે તાત્કાલિક નિર્ણયો ક્યારેક લેવા પડ્યા હોય તેવા આક્ષેપોને અનુમાન થઈ રહ્યા છે. સરકારની જવાબદારી છે કાયદો અને નિયમો બનાવવાની જી, અને કડકમાં કડક કાયદા અને નિયમો બનાવવા પડે અને એની અમલવારી કરાવવી પડે. સરકાર પણ લખવા આપણે પણ ક્યાંક એની અમલવારી આપણે નથી કરાવી શકતા, એ વસ્તુ સ્વીકારવી રહી. ડિબેટની અંદર એક વિષય આવે છે, સૌ કોઈ કહે છે સરકારે કરવું જોઈએ. શું એ વિદ્યાર્થી, શું એ વિદ્યાર્થીના વાલી, શું એ શિક્ષક, સમગ્ર સમાજ એને પણ મોરલ વેલ્યુઝનો આધાર લેવો ના જોઈએ? જોડેનું બાળક એ આ રીતે પાસ થઈ જાય અને પડોશીનું બાળક ના પાસ થાય તો પણ એવી પરિસ્થિતિ તો આપણા લીધે ઊભી થઈ છે ને અશ્વિનભાઈ. ખેર, આપણી સાથે નિકુલભાઈ જોડાય છે, તમારી પાસે ફરી આવીશું. અશ્વિનભાઈ, નિકુલભાઈ, આપ એ જણાવો કે આપણી સરકાર સહનશીલ તો ઘણી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉહાપો તેમણે સહન કર્યા, સાંખ્યા, પણ આખરે જ્યારે પરીક્ષકો પોતે જ ફેલ નીવડ્યા ત્યારે સરકારને જાગવું પડ્યું છે અને ત્યારબાદ આ કાયદો જે છે તેને રાતોરાત નોટિફિકેશન આપી અને સરકારે તેને અમલમાં નાખ્યો છે. ખેર, પણ આ જે વિદ્યાર્થીઓ છે, પરીક્ષાર્થીઓ છે, એના માટે ખૂબ સારો આ સંકેત અત્યારે વર્તાય રહ્યો છે. શું કહેશો? સૌ પ્રથમ તો સરકાર કાયદો લઈને આવી છે તો હું એમને અભિનંદન પાઠવીશ. નહીતર પાછા મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર એવું કહેશે કે હું રાજકારણ કરી રહ્યો. ના, આપના માટે અમને ખૂબ માન સન્માન છે અને આપ ખૂબ સારી રીતે વાત કરી રહ્યા છો નિકુલભાઈ. સી, તમે જુઓ તો જે રીતના સમગ્ર દેશની અંદર પરિસ્થિતિ ઉદ્ભવી અને જે વાત તમે કહી રહ્યા છો સાચી વાત છે કે સરકારના પાયા સુધી પહોંચી ગયો અને જે રીતના લોકોનો શું કહેવાય કે રોષ રસ્તા પર આવ્યો, એ બી એવા બાળકોનો કે જે મેડિકલમાં ભણવા માટે જવા ઈચ્છે છે, એ થમ્યું નતું ને ત્યાં તમે જોયું કે નેટની પરીક્ષાની અંદર બી તમે જોયું યુજીસી નેટની એક્ઝામ્સમાં બી એનટીએ દ્વારા, એટલે કે જે એજન્સી પરીક્ષા કન્ડક્ટ કરે છે ને એના પર જ શંકાની સોય સમગ્ર દેશ આજે આંગળી ચીંધી રહ્યું છે. અને એ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઊભી કરવામાં આવી હતી, એક ઓટોનોમસ બોડી, કે હવે પછી આ એજન્સી સારી રીતે દેશની અંદર પરીક્ષા લેશે, તો એ પરીક્ષા લેવાનું કામગીરી આજે પ્રશ્નાર્થ ચિહ્ન છે. મારા પર નહીં, આખા દેશ આજે સવાલ પૂછી રહ્યા. અને ત્યાર પછી જે શિક્ષણ મંત્રી, એ જયારે શિક્ષણ મંત્રી એવું કે ના કોઈ તકલીફ નથી, ત્યારે દેશને દુઃખ થાય. તો સુપ્રીમ કોર્ટની અંદર લોકો ગયા. નહીતર કોંગ્રેસ દ્વારા તમે જુઓ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પવન ખેરાજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કઈ ક્ષતિઓ છે એ સરકારનું ધ્યાન દોર્યું હતું ને અમે પત્ર બી લખ્યો હતો, પણ ત્યારે બી શિક્ષણ મંત્રી એવું જ કહેતા હતા કે ભાઈ કોઈ એનટીએ દ્વારા પ્રોબ્લેમ નથી થયું. એટલા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે 2 દિવસ વિન્ડો ખોલવામાં આવી રજીસ્ટ્રેશન માટે. એ વિન્ડો ખોલીને એનો લાભ લઈને અમુક વિદ્યાર્થીઓએ સેન્ટરો બદલ્યા. સેન્ટરો ક્યાંથી બદલ્યા? કે ભાઈ પોતાના શહેરમાં નહીં, એક શહેરથી પાછા હજારો કિલોમીટર દૂર. ત્યાર પછી સિલેબસના પ્રશ્ન આવ્યા, માર્ક્સના પ્રશ્ન આવ્યા, સો ગ્રેસ માર્ક્સના પ્રશ્ન આવ્યા. બધા નિર્ણયની જે સત્તા છે ટેસ્ટિંગ એજન્સી પાસે છે, ન કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ પાસે. અને જ્યારે શંકાની સોય હોય એનું નિરાકરણ નહીં અને એને ક્લીન ચીટ આપવાનું કામ જે સરકાર કરે ને ત્યારે લોકો ઉગ્ર થાય. કારણ કે સરકાર બનાવે ત્યારે લોકોને એક વિશ્વાસ હોય છે. અને આ વખતે જે રીતના લોકસભાની અંદર વિપક્ષને જે જનતાએ વિશ્વાસ આપ્યો છે, વિશ્વાસ થકી રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સવાલો પૂછવામાં આવ્યા અને આવનારા લોકસભાના
સત્રની અંદર પ્રથમ મુદ્દો આ જ વસ્તુ લેવાનો જે એમણે નિર્ધાર કર્યો, એના ભાગરૂપે સરકાર સફાળી જાગીને આજે જે રીતના જે આ કાયદાની જોગવાઈ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે તો આવકારદાયક છે. પરંતુ પેલા ઘોડા છૂટી ગયા પછી આપણે તબેલા બાંધી રહ્યા છે એનો બી વાંધો નથી, પણ જે કાયદો બન્યો છે અને જે લોકો ગુનેગાર છે એને સજારૂપ થવી જોઈએ, કારણ કે આમાં વિપક્ષ બી તમારી સાથે છે. અમે બી કાયદાની માંગ કરીએ છીએ અને તમે કાયદો લઈને આવ્યા છો, અને જોર ખાલી પછી એવું ના થાય કે ટ્રાન્સફર કરી દેવાની, એને શું કહેવાય કે થોડી વાર માટે સસ્પેન્ડ કરી દેવાનું. સજાની જોગવાઈ હોય એટલે જે જોગવાઈઓ હોય એ પ્રમાણે એને સજા થાય તો જ ઉદાહરણરૂપ દાખલો બેસે, અને નહીતર આપણે જોઈએ છે આજે 35 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે અધ્ધરતાલ છે કે શું કરવાનું. સરકાર આનંદ પાનંદમાં લઈ આવી છે, પણ હવે જે ક્રિટિકલ ડિસિઝન છે કે આ એકેડેમિક સત્રનું શું થશે, કેવી રીતના થશે, એના માટે કામગીરી કરવી જોઈએ. પરંતુ આની અંદર અમે સરકાર જોડે છે, પરંતુ એટલું જ કહીશું અમે કે સજા ચમરબંધીઓને છોડશો નહીં. તમે ગુજરાતમાં ઘણીવાર બોલો છો ચમરબંધીઓને નહીં છોડીએ. આ વખતે અમારી અપેક્ષા છે તમારી પાસે. દેશની જનતા મીટ માંડીને બેઠી છે. પ્રધાનમંત્રી આના પર કઈ બોલે, બિલકુલ પ્રધાનમંત્રી બોલતા બી નથી, એના માટે બી અમને વાંધો છે. બિલકુલ નિકુલભાઈ. અશ્વિનભાઈ, તમે કહો કે આ પહેલા પણ કાયદા વ્યવસ્થા જોગવાઈઓ એ તો બધું આપણે ત્યાં હતું જ ને, છતાં પણ આવી ઘટનાઓ વારંવાર બનતી હતી. અને આ જે નીટની ઘટના બની એની તો શિક્ષણ પ્રધાન પોતે સ્વીકારવા માટે તૈયાર નથી. અરે એમને સબૂત આપી દીધા, લોકોને પકડીને આપી દીધા, છતાં એ સ્વીકારવા માટે તૈયાર નહોતા પહેલા. પર જે આ વખતે કાયદો આવ્યો છે તે અસર કેવી પાડશે આ વખતે? લખમાં એનટીએ જે છે એની રચના 2013ની અંદર કરવાની કોશિશ થઈ હતી, અને ત્યાર પછી 17માં એનું રિફોર્મેશન થયું છે. એનટીએ ઉપર એક પ્રશ્ન ઉઠ્યો છે, અને એટલા માટે એ એનટીએની આખી સમિતિને સુધારો કરવો અને એનો દાયરો થોડો વધારી ઈસરોના પૂર્વ ચેરમેન એવા લોકોને પણ આમાં અમેજ કરી અને એની વિશ્વસનીયતા અને એની કામ કરવાની ક્ષમતાને વધારવાની કોશિશ સરકારે કરી છે. સરકારે ચોક્કસથી કહ્યું છે કે આ કાયદાથી હવે જે પણ કાર્યવાહી કરવામાં આવશે એમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં આવશે નહીં, અને કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ હશે એને છોડવાનું કોઈ કારણ પણ નથી, કોઈ કારણ નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર પોતાનું પરફોર્મન્સ બતાવવા જાય છે, પરંતુ અમુક હિતશત્રુઓ ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર આ રીતે પ્રવૃત્તિ કરી અને સરકારને લાંછન લગાવવાની કોશિશ કરે છે. ત્યારે સરકાર શું કરવા જવાબદારી શું કરવા એની પર કડક કાર્યવાહી ન કરે? વાત આ છે, કડક કાર્યવાહી કરવાની વાત છે, પણ 35 લાખ વિદ્યાર્થીઓને પણ આપણે એક સહિયારો આપવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ તમારું ભાવિ નહીં બગડે. જેટલા લોકોએ આ ખોટું કર્યું છે એ લોકો પર સજા થશે, એ લોકો આ નીટની પરીક્ષાથી રદ થવાના છે. અનેકવિધ રીતે તમને સંતોષ થાય એ પ્રકારે આ નીટનું રિઝલ્ટ પણ તમે જોઈ શકશો. સરકાર આની પર ચિંતિત છે, કારણ કે દેશના યુવાનું ભાવિ છે, અને સરકાર ચોક્કસથી જે રીતે વાત કરી રહી છે, અગાઉ આપે કહ્યું ચોક્કસથી પહેલા સેશનમાં એ સ્ટ્રેટેજિકલ નિવેદન કરવું પડ્યું છે, પરંતુ સરકારે જે પણ ધીરે ધીરે સ્ટેપ લીધેલા છે ત્યારે આપ જોઈ શકો છો કાયદાના સ્વરૂપમાં છે. કાયદો કરવો પડે, કાયદો વિધાન જયારે સંસદમાં આવશે ત્યારે ચોક્કસથી સંસદની અંદર આદરણીય વડાપ્રધાન આની પર નિવેદન કરશે. મારા કોંગ્રેસના મિત્રોને હું કહું છું, નિવેદન કરતા કાર્યવાહી કરવી છે, અને કાર્યવાહી ચોક્કસ તમે ભરોસો એક રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ભરોસો મૂકી રહ્યા છો, અને આવા મુદ્દા પર સાથે રહીને કામ કરવું છે. કારણ કે સરકાર નહીં, બિલકુલ અશ્વિનભાઈ, ફરીવાર કહીશ એક જ મિનિટ, સરકાર નહીં, મોરલ વેલ્યુ પણ વધારવી પડશે. વિદ્યાર્થીને ડર લાગવો જોઈએ, શિક્ષકને લાગવો જોઈએ, અધિકારીને લાગવો જોઈએ, પદાધિકારીને ડર લાગવો જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે ટૂંકમાં જે આ કાયદો આવ્યો છે તેનું ખૂબ સારી રીતે પાલન થાય, અને જે દ્રશ્યો આપણે જોવા પડ્યા છે તે દ્રશ્યો આપણે ફરીવાર ન જોવા પડે. જે રીતે આપણા જે વિદ્યાર્થીઓને ઢસડવામાં આવે છે તે આપણે ફરીવાર ન જોવું પડે તેવી અપેક્ષા. નિકુલભાઈ, આપ એ જણાવો કે આ પહેલા એટલે અગાઉ પણ રાજસ્થાનની અંદર બહુ બધી પરીક્ષાઓના પેપરો ફૂટ્યા, ગુજરાતની અંદર બહુ બધી પરીક્ષાઓના પેપરો ફૂટ્યા, ત્યારે ગુજરાતની અંદર આવો જ એક પ્રકારનો કાયદો લાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ફરી એકવાર આખા દેશ માટે આ કાયદો લાવવાની ફરજ પડી છે. ક્યાં આપણી ચૂક રહી જાય છે? કોઈ બી સરકાર હોય અને જ્યારે આવી ઘટના ઘટે, હું તો કહું છું કે કોંગ્રેસની સરકાર હોય તો એને બી આત્મમંથન કરવાની જરૂર છે, અને ભાજપની સરકાર હોય તો બી આત્મમંથન કરવાની જરૂર છે.
કારણ કે આમાં દેશના બાળકો જે ભવિષ્ય છે અને આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના કરીએ છીએ એના માટે જો આ બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ જશે તો ખૂબ ચિંતાનો વિષય છે. ભૂલ કશે બી થતી હોય એ પછી પરીક્ષા કેન્દ્ર દ્વારા થતી હોય કે કોઈ આવા જે અસામાજિક તત્વો હોય એના માટે એને જે હિંમત થઈ રહી છે એ હિંમત તોડવાનો અત્યારે પ્રશ્ન છે. એ પછી શું કહેવાય કે એ હિંમત જે કરવાની પરિકલ્પના કરે છે ને એને તોડવાનો પ્રશ્ન છે. જે મોરલ વેલ્યુઝની અશ્વિનભાઈ વાત કરી રહ્યા છે સાચી વાત છે. આપણે મોરલ વેલ્યુઝ લોકોના બિલ્ડ કરવાના જેને વિશ્વસનીયતા કેળવવા માટે જે ગુનેગાર છે, જે ગુનાહિત માનસિકતા ધરાવે છે એને તોડવાનો વારો છે. કારણ કે આપણે સમજી લો કે કાયદાઓ બહુ છે પણ રાજકોટની અંદર આપણે જે ઘટના ઘટી એની અંદર જે અધિકારીઓના ઇન્વોલ્વમેન્ટ છે ને તો એ અધિકારીઓની માનસિકતા તોડવાનો અત્યારે જે મોરલ છે એ જરૂરી છે. તો એ સંયુક્ત પ્રયાસથી કરવું પડશે. નહીતર આપણે જોઈએ કે સિસ્ટમ કરપ્ટ થઈ ગયા પછી એને શું કહેવાય કે જો યોગ્ય રીતે એ ન કરવામાં આવે, કારણ કે આજે જ કદાચ મેં વાંચ્યું હતું કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા એમના વિરુદ્ધ એન્ટી કરપ્શનમાં એક ફરિયાદ થઈ હતી, પણ ત્યારના જે એન્ટી કરપ્શનના હેડ હતા ગેહલોત અનુપમસિંહ સમથિંગ એવું કઈ નામ હતું, તો એમણે એ રફે દફે કરી દીધું. એવું કેમ થઈ રહ્યું છે? તો એના પર હવે એની પર કોની જવાબદારી? તો લોકોના પ્રતિનિધિઓની જવાબદારી છે. અને લોકોનું પ્રતિનિધિત્વ અત્યારે જે કોઈ બી કરી રહ્યો હોય, સમજી લો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ છે, કેન્દ્રની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે. તો એમને અધિકારીઓને જે કંટ્રોલ હોવું જોઈએ એ આજે નથી રહ્યો. એના લીધે આ બધું થઈ રહ્યું છે. અને જો આપણે લોકશાહીની અંદર, લોકતંત્રની અંદર લોક પ્રતિનિધિઓ જ જો પોતે યોગ્ય રીતે પોતાનું કામ કરશે ને તો કદાચ આ અધિકારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે સત્તા છે એ લેજિસ્લેટિવ એસેમ્બલી પાસે છે અને અમે અપેક્ષા કરીએ સરકાર આ બી કરે. બિલકુલ, ચોક્કસથી નિકુલભાઈ. પ્રફુલભાઈ, આપ મને એ જણાવો સમાપનમાં કે હવે તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા નહીં થાય ને? લખમાં કાયદો ચોક્કસપણે બની ગયો છે. કાયદા ઘણા બધા છે. દારૂબંધીનો કાયદો છે, લોકો દારૂ તો પીવે જ છે. કાયદાનો અધિકારીઓ કેટલો કડકાઈથી અમલ કરે છે અને લોકોની અંદર એની કેટલી ધાક બેસે છે એના ઉપર એનો આધાર હોય છે. કેમ કે આમાં કોઈ એકલ દોકલ વ્યક્તિ નથી હોતી. આમાં કેટલે બધા પેરામીટર્સ એની સાથે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે પેપર ફૂટે તો એ ક્યાંથી ફૂટે છે, કોણ ફોડે છે, તો સૌથી એને માટે જવાબદાર હોય છે ને એ પરીક્ષા લેનાર એજન્સી. પરીક્ષા લેનાર એજન્સી સાથે કોઈ એવી વ્યક્તિ સંકળાયેલી છે કે જે પેપર લીક કરે. બીજી જે વાત છે એ પ્રિન્ટિંગ પ્રેસ. જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાતું હોય ત્યાંથી લીક થવાની બહુ મોટી બીક હોય છે. ગુજરાતમાં પેપર લીક થયા ત્યારે સાણંદ બાજુનું એક પ્રિન્ટિંગ પ્રેસ છે, ઓફસેટ, એનું નામ આવ્યું હતું કે ત્યાંથી પેપર લીક થયું છે. ત્રીજી વસ્તુ છે ટ્રાન્સપોર્ટેશન. એ પેપરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે ત્યારે વચ્ચે આ પેપરો કોઈ કાઢી લેતું હોય છે ને એની ઝેરોક્સ થઈ જતી હોય છે. આ નીટમાં આ શક્યતા અને આ પ્રકારનો વહેમ અધિકારીઓ પણ સેવી રહ્યા છે. પછી હોય છે કોચિંગ ક્લાસવાળા. કોચિંગ ક્લાસવાળા ઉપર ખૂબ જ કડકાઈથી સકંજો કસવાની સરકારને જરૂર છે. ગુજરાતમાં જેટલા બી પેપરો ફૂટ્યા ને એ બધામાં ક્યાંક ને ક્યાંક કોચિંગ ક્લાસવાળાના છેડા અડતા જ હતા અને એ લોકો બહુ ખુલ્લા જ ફરી રહ્યા છે. કોઈના પર હજુ પગલાં લેવાય નથી. એટલે જ્યારે ગુજરાતની અંદર 13 થી 18 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટ્યા અને ખૂબ જ ઉહાપો થયો, ગુજરાત સરકાર જાગી અને એણે જે કાયદો બનાવ્યો એ આ જ મોડલનો કાયદો છે. 10 વર્ષ સજા અને કરોડ રૂપિયા દંડ. એ ગુજરાતમાં આપણે કાયદો બન્યો એ હવે કેન્દ્ર સરકારે પણ બનાવ્યો ને હવે તો આખા દેશમાં એ જ કાયદો લાગુ પડશે. અને આવા જે પેપર ફોડનારા જે અસામાજિક તત્વો છે એને ઝેર કરવા માટે સરકારે કડક બનવું પડશે. કારણ કે આ અસંખ્ય વિદ્યાર્થીઓની ભાવિનો સવાલ છે, એની કારકિર્દીનો સવાલ છે, એની માનસિકતાનો સવાલ છે. તમે જુઓ કે પરીક્ષા લેવાતી હોય, પેપર ફૂટી જાય, એને આખું વર્ષ મહેનત કરી હોય અને ફરી ક્યારે 6 મહિના પછી યોજાય કે 4 મહિના પછી યોજાય, ફરી એને મહેનત કરવાની રહે. એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના એટલા જ મોટી સંખ્યામાં વાલીઓ અને કુટુંબીજનો તમામ લોકો એક માનસિક વ્યથામાંથી એક પસાર થાય છે. અને સૌથી આ જો પેપર ફૂટવાનું સૌથી જો નુકસાન જતું હોય તો આ વિદ્યાર્થીઓને માનસિક રીતે જાય છે, શારીરિક રીતે જાય છે, આર્થિક રીતે જાય છે. હવે જે તમે કહ્યું કે કાયદાનો અમલ કેટલો કડકાઈથી થશે તો એ
તમને વાત કરું કે આવા કાયદા તો હશે જ, કારણ કે જ્યારે પેપર ફૂટે છે ને, પેપર એ શું છે? સરકારી ડોક્યુમેન્ટ છે. સરકારી ડોક્યુમેન્ટ સાથેના ચેડા તો એ ગંભીર ગુનો બને જ છે. પરંતુ આપણે ત્યાં શું છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની એક ટેવ પડી ગઈ છે કે આવો ઉહાપો થાય ત્યારે કાયદો અમલી બને છે. પરંતુ ખરેખર જે કોઈ કાયદા લૂજ હોય એમાં સરકારે વારંવાર સંશોધન કરી અને એમાં કડકાઈ દાખલ કરવાની જરૂર છે. દાખલા તરીકે 2 દિવસ પહેલા આપણે ખોરાકમાં જીવડા નીકળે છે અને ભેળસેળ થાય છે, હવે એના કાયદા પણ લૂજ જ છે. હવે જ્યારે બહુ ઉહાપો થશે ત્યારે સરકાર નવો કાયદો બેસશે. પરંતુ વિધાનસભા અને લોકસભામાં જે સભ્યો ચૂંટાઈને જાય છે ને, લોકો ચૂંટીને મત આપે છે, ખોબલે ને ખોબલે મત આપીને મોકલે છે, એ આશા સાથે મોકલે છે કે અમારું જીવન છે એ સ્વસ્થ રહે અને સલામત રહે તેવી તમે વ્યવસ્થા ગોઠવો, એ માટે અમે તમને ટેક્સ આપીશું અને અમે તમને મત આપીશું. બિલકુલ, ચોક્કસથી. નિકુલભાઈ, અશ્વિનભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. નમસ્કાર. હવે નહીં ફૂટે દેશમાં પેપર કે નહીં થાય પરીક્ષામાં કોઈ પણ જાતના ગોટાળા કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા. જે કાયદો અમલમાં આવ્યો છે તેની અસર આપણા રાજ્ય અને આપણા દેશમાં વર્તાય અને જે લોકો આ કરે છે કે પછી કરવાનો વિચાર કરે છે તેમનામાં એક ખોફ બેસે, એક ડર ઊભો થાય અને હવે આપણા ભૂલકાઓનું ભાવિ અંધકારમાં ના જાય એવી અપેક્ષાઓ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. રજા આપશો. નમસ્કાર.